Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara, Standard 10, Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 7 કચ્છ એન્ડ દેવિયાની જોઈ રહ્યા હતા. આપણે આગળ ત્રણ પાર્ટ જોઈ ગયા છે. આપણે ત્રણ પાર્ટમાં શું જોયું? અડધો પાઠ આપણે મોટાભાગનો જોઈ લીધો છે. આ આપણો છેલ્લો ભાગ છે, બરાબર. તો તેની અંદર આપણે જોયું હતું કે દેવ અને અસુરો વચ્ચે લડાઈ ચાલતી હતી, બરાબર. અને અસુરો વધારે શક્તિશાળી હતા અને દેવો પાસે એટલી શક્તિ હતી નહીં, બરાબર. અને બીજો એક ફાયદો અસુરોને એ હતો કે અસુરો પાસે શુક્રાચાર્ય જેવા મહાન સંત અને ગુરુ હતા, જેઓ મૃત વ્યક્તિઓને ફરી જીવન આપી શકતા હતા. કઈ રીતે? કે તેમના મંત્ર અથવા પછી જાદુઈ પ્રયોગ દ્વારા તેઓ ફરી જીવન આપી શકતા હતા. તેના કારણે જે અસુરોની અંદર કોઈક વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો તેને તે ફરી જીવતા કરી શકતા હતા, બરાબર. પરંતુ દેવોમાં આવું કોઈ વ્યક્તિ હતો નહીં. તેથી દેવો ચાલ રમે છે અને શું કરે છે તે કે કચ્છ બૃહસ્પતિ પાસે જાય છે અને બૃહસ્પતિનો પુત્ર કચ્છને તેઓ કોની પાસે તે કે શુક્રાચાર્ય પાસે શીખવા માટે મોકલે છે, બરાબર. તો તે ત્યાં રહે છે, તેની પુત્રી સાથે દોસ્તી કરે છે. કોની? શુક્રાચાર્યની પુત્રી દેવિયાની સાથે મિત્રતા કરે છે અને તે ખૂબ જ દિલથી શુક્રાચાર્યની પણ સેવા કરે છે. અને આ વસ્તુ અસુરોને ખબર પડે છે કે કચ્છ અહીંયા શા માટે આવ્યો છે? કે કચ્છ અહીંયા વિદ્યા શીખવા માટે આવ્યો છે. કઈ? મૃત વ્યક્તિઓને કઈ રીતે જીવતા કરવા તે, બરાબર. તેથી અસુરો તેને પહેલી વાર મારી નાખે છે, બીજી વાર પણ મારી નાખે છે અને ત્રીજી વાર મારીને એને 2 વાર આ રીતે મારી નાખે છે અને શુક્રાચાર્ય તેને ફરી જીવિત કરી દે છે. હવે ત્રીજી વાર તેને મારી નાખે છે, પરંતુ ત્રીજી વાર શું કરે છે તેની સાથે? તે કે તેને મારીને તેની અસ્થિ તેને સળગાવી દે છે અને તેની અસ્થિને જે શુક્રાચાર્ય સોમરસ પીતા હતા તેની અંદર ભેળવી દે છે અને શુક્રાચાર્ય તે રસને પી જાય છે, તે સોમરસને પી જાય છે. હવે શુક્રાચાર્ય તેને ફરી જીવતા કરી શકતા નથી. તેથી શુક્રાચાર્ય કચ્છને કહે છે, દેવયાનીને કહે છે, શું કહે છે? કે તું શા માટે ચિંતા કરે છે? મેં એને વારંવાર જીવતો કરું છું અને વારંવાર તેને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે છે, બરાબર. હવે હું એને પુનર્જીવિત કરવા માટે મારા માટે ખૂબ જ કઠિન છે, હું લાચાર છું. ત્યારે દેવયાનીને એના પિતા કહે છે કે તારામાં તું ખૂબ જ સુંદર દેખાય છે, તો તારા સૌંદર્યથી અહીંયા બધા જ પરિચિત છે. એ લોકો દેવોમાંથી તારા માટે કોઈને ને કોઈ પણ હાથ તારો માંગશે. પણ દેવયાની શું કહે છે? પણ હું કોને પ્રેમ કરું છું? હું કચ્છને પ્રેમ કરું છું. તે પણ ખૂબ જ દેખાવડો હતો, મહાન હતો, યુવાન હતો. તો હું એના માટે શું કરીશ? અમરાંત ઉપવાસ કરીશ અને તેની પાછળ જઈશ, એટલે કે હું પણ તેને સાથે મૃત્યુને ઘાટ ઉતરીશ. આપણે અહીંયા ડેથ એન્ડ ફોલો હિમ આપણે ત્યાં સુધી જોયું હતું. હવે આગળનું, શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય શું હતા? શુક્રાચાર્યને પોતાની પુત્રી માટે દુઃખ હતું, સોરી હતા, મતલબ તે દુઃખ જાહેર કરી શકતા ન હતા. શા માટે? કારણ કે તેની પુત્રીને માટે એ હવે કશું પણ કરી શકતા નથી, તેથી તે તેના પુત્રી માટે દુઃખી હતા. એન્ડ એંગ્રી વિથ ધી અસુર્સ who slew a disciple under his care. અને બીજું શું હતા? તેઓ ગુસ્સે હતા. કોનાથી? તે કે અને તેઓ પોતાના આશ્રિત શિષ્યને મારનાર, સ્લ્યુ એટલે કે આશ્રિત, ડિસિપલ એટલે કે શિષ્ય. તો તેઓ શું હતા? તે કે પોતાના આશ્રિત શિષ્ય એટલે કે પોતાની પાસે રહીને શીખતો શિષ્ય, બરાબર. ડિસિપલ એટલે કે શિષ્ય અને સ્લ્યુ એટલે કે આશ્રિત. તો આશ્રિત શિષ્ય જે એમની પાસે રહીને વિદ્યા લઈ રહ્યો હતો તે, બરાબર. આશ્રિત શિષ્યને મારનાર અસુરો માટે તેઓ ક્રોધિત હતા. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ હી બિગન સમોનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. જુઓ, દેવયાનીની વિનંતીથી, દેવયાનીઝ રિક્વેસ્ટ એટલે કે વિનંતી. તો દેવયાનીની વિનંતીના કારણે તેમણે કચ્છને મૃત્યુમાંથી પાછું બોલાવવાનું શરૂ કર્યું.
એટલે કે સમોનિંગ, પાછો તેને એમ કે બોલાવવાની કોશિશ કરે. કચ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. કઈ રીતે તેમના સ્ટમક એટલે કે પેટ. કચ શું કરે છે? શુક્રાચાર્યના પેટમાંથી કચ્છે ધીમા અવાજે ઉત્તર આપ્યો. શું કહે છે? આઈ એમ કચ્છ, હી સેડ. તેણે કહ્યું, હું કચ્છ છું. આઈ વોઝ કિલ્ડ બાય ધી અસુર્સ who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. જુઓ, હવે એ એના પેટમાંથી, કોના પેટમાંથી? શુક્રાચાર્યના પેટમાંથી શું બોલે છે? આઈ વોઝ કિલ્ડ બાય ધી અસુર્સ. તે બોલે છે કે હું અસુરોએ મને મારી નાખ્યો છે એમ. અસુરોએ મને મારી નાખ્યો. હું બર્ન માય બોડી, તે લોકોએ મારી બોડીને જલાવી દીધી એટલે કે સળગાવી દીધી. બર્ન એટલે કે સળગાવવું, બરાબર, સળગાવી દીધી. એન્ડ બાળી નાખીએ આપણે, કાગળ પર બાળીએ તો તેનો પણ રાખ થઈ જાય. તો તેવી જ રીતના આપણને ખબર છે કે માણસની બોડીને પણ સળગાવવામાં આવે તો રાખ થઈ જાય, બરાબર. આપણે જોઈએ છે કે અમુક ધર્મોની અંદર બોડીને સળગાવવામાં આવે છે અને તેની રાખને, અસ્થિઓને ગંગાની અંદર વહાવવામાં આવે છે ને, એવું આપણને ખબર છે. એસેસ એટલે કે રાખ. તો અહીંયા એ શું કહે છે કે અસુરોએ મને મારી નાખ્યો, મારી બોડીને સળગાવી દીધી, અને પછી શું કર્યું? જે એસેસ એટલે કે રાખ, મારી જે રાખ હતી તે શેની અંદર મિક્સ કરી દીધી? તે કે ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક, એટલે કે શુક્રાચાર્ય જે સોમરસ, ડિવાઇન વાઇન જે પીતા હતા તેના અંદર તે લોકોએ ભેગી કરી દીધી છે, અને તે વાઇન તમે પી ગયા છો, એટલે હવે હું તમારા પેટમાં છું, બરાબર. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. શું કહે છે કે એ લોકોએ તમારા સોમરસમાં ભેળવી દીધી. હે ગુરુ, મારા ઉપર કૃપા કરો. માય માસ્ટર, મારા ઉપર. જેન્ટલ ટુ મી એટલે કે મારા ઉપર કૃપા કરો. શા માટે એવું કહે છે તે જુઓ હવે. કન્સાઇડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. શું કહે છે એ? કે મારા પર કૃપા કરો, હવે હું તમારો અંશ બની ગયો હોવાથી મને તમારો પુત્ર માનો. એના પેટની અંદર છે એટલે એ શું થઈ ગયો? હવે શુક્રાચાર્યનો અંશ બની ગયો. હવે શુક્રાચાર્યનો અંશ બની ગયો એટલે કે શુક્રાચાર્યનો પોતાનો પુત્ર બની ગયો, એટલે દેવયાનીનો શું થઈ જાય? એ ભાઈ થઈ જાય. તો એ શું કહે છે? હવે હું તમારો અંશ બની ગયો હોવાથી મને તમારો પુત્ર માનો. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની. હવે શુક્રાચાર્ય શું કહે છે? દેવયાનીને કહે છે, વોટ કેન આઈ ડૂ નાવ. શું કહે છે? પછી શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું કે હવે હું શું કરી શકું? એ તો ક્યાં છે? મારા પેટમાં છે. કચ્છ ઇઝ વિથ ઇન મી. કચ્છ મારી અંદર છે. આઈધર આઈ લાઈવ ઓર કચ્છ લાઈવ્સ. શું થઈ શકે? કાં તો હું જીવી શકું અથવા તો પછી કચ્છ જીવી શકે. અમારા બેમાંથી કોઈ એકે તો મળવું જ પડે, બરાબર. કાં તો હું જીવી શકું કાં તો કચ્છ જીવી શકે. હવે પછી બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિટ ટુગેધર હિયર આફ્ટર. હવે પછી એમ અમે બંને સાથે જીવી શકીએ નહીં. જો હું કચ્છને એમ કે જીવતો કરવાની કોશિશ કરું તો કચ્છ શું કરશે? મને ફાડીને, જેવી રીતના આપણે આગળ જોયું હતું કે વરુને એને ફાડીને તેના એની અંદરથી એ બહાર આવે છે, જોયું હતું ને. તો તેવી જ રીતના જો હું કચ્છને જીવતો કરવાનો પ્રયત્ન કરું એમ તો શું થશે? કચ્છ મને ફાડીને એ બહાર આવશે અને હું મૃત્યુ પામીશ, બરાબર. તો તે એના પિતા શું કહે છે દેવયાનીના? કે હું જીવી શકું કાં તો પછી કચ્છ જીવી શકે. હવે એ તારે ડિસાઈડ કરવાનું છે. અમે બંને સાથે જીવી શકીએ નહીં, બરાબર. ઇફ કચ્છ ડાઈઝ સેડ દેવયાની આઈ વિલ નોટ લીવ, એન્ડ ઇફ યુ ડાઈ આઈ ઓલ્સો ડાઈ. જુઓ, દેવયાની હવે શું કહે છે? જો કચ્છ મૃત્યુ પામે, જો દેવયાનીએ કહ્યું, શું કહ્યું? ઇફ કચ્છ ડાઈઝ, જો કચ્છ મૃત્યુ પામે, આઈ વિલ નોટ લીવ, હું જીવીશ નહીં, હું જીવી શકીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય, અને જો તમે મૃત્યુ પામો, આઈ ઓલ્સો ડાય, તો હું પણ મૃત્યુ
પામીશ. દેવ્યાની માટે તો બંને જ ઇમ્પોર્ટન્ટ છે, કચ્છ પણ ઇમ્પોર્ટન્ટ છે અને શુક્રાચાર્ય પણ ઇમ્પોર્ટન્ટ છે. તો શું કહે છે, જો કચ્છ મળી જાય તો હું એના વગર જીવી શકીશ નહીં, અને જો તમે મૃત્યુ પામો તો હું પણ મૃત્યુ પામીશ. આમ એ એના પિતાને કહે છે. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇઝ યોર્સ. શુક્રાચાર્ય હવે શું હતા, વોઝ ઇન અ ફિક્સ એટલે કે ધર્મ સંકટમાં, ફિક્સ એટલે કે ધર્મ સંકટમાં ફસાયા. શુક્રાચાર્ય હવે ધર્મ સંકટમાં ફસાઈ જાય છે. હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇઝ યોર્સ. વિક્ટરી એટલે શું, જીત, બરાબર. વિક્ટરી એટલે જીત. તો શુક્રાચાર્ય શું કહે છે, જીત તારી થઈ. કોને, કચ્છને કહે છે. તેમણે કચ્છને કહ્યું તારો વિજય થયો. સિન્સ દિવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ અ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. જુઓ શું કહે છે, કાઇન્ડનેસ એટલે કે દયા, બરાબર. રિસીવ એટલે કે જાણી લે. ફ્રોમ ધી મેજિક મંત્ર, મેજિક મંત્ર જે એ બોલે છે તે, બરાબર. તો હવે આપણા જે શુક્રાચાર્ય છે તે શું કહે છે કે દેવ્યાની તારી પ્રત્યે આટલી ક્ષમતા રાખે છે. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ અ કાઇન્ડનેસ, દયા, ક્ષમતા, બરાબર. શું કહે છે એને શુક્રાચાર્ય, કે દેવ્યાની તારા પ્રત્યે આટલી ક્ષમતા રાખે છે. રિસીવ ફ્રોમ ધી મેજિક મંત્ર, તો તું મારી પાસેથી તે જાદુઈ મંત્ર, ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધી ડેડ ટુ લાઈફ, અથવા તો પછી મૃતકોને પુનર્જીવિત કરવાનો રહસ્ય જાણી લે. બરાબર. શું કહે છે શુક્રાચાર્ય, કે જે મેજિક મંત્ર છે અથવા તો પછી જે મૃત વ્યક્તિ છે તેને કઈ રીતે જીવતા કરવાના છે તે રહસ્ય, સિક્રેટ એટલે કે રહસ્ય, તે તું જાણી લે. અહીંયા કચ્છ શું કરવા માટે આવ્યો હતો, આ મંત્ર શીખવા માટે જ આવ્યો હતો, અને હવે તો એને ઓટોમેટિક જ આ મંત્ર આવડી જશે, બરાબર. વેન યુ કમ આઉટ ઓફ મી, ટ્રાય ધી મંત્ર ઓન માય બોડી. જુઓ શું કહે છે, આ મંત્ર તું પહેલાં મારી પાસેથી શીખી લે, પછી તું મારા અંદરથી બહાર આવ. એટલે કે વેન યુ કમ આઉટ, જ્યારે તું મારામાંથી બહાર આવે ત્યારે તે મંત્ર, ટ્રાય ધી મંત્ર ઓન માય બોડી એટલે કે તે મંત્રનો મારા શરીર ઉપર તું પ્રયોગ કરજે. એટલે તું પણ જીવતો રહે અને હું પણ જીવતો રહું, બરાબર. કારણ કે પેલો ફાડીને બહાર આવે તો શુક્રાચાર્ય તો મૃત્યુ પામવાનો જ. તો હવે શુક્રાચાર્યને પણ જીવતો કરવો પડે. તો શુક્રાચાર્યને જીવતો કરવા માટે શું કરવું પડે, તે કે શુક્રાચાર્યએ તે મંત્ર કોને શીખવવો પડે, કચ્છને શીખવવો પડે. તેથી કચ્છને તે મંત્ર શીખવે છે અને શું કહે છે, બહાર આવીને પછી તું આ મંત્રનો પ્રયોગ મારા ઉપર કરજે, બરાબર. ધ શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. પછી શુક્રાચાર્યએ કચ્છને તે ગુપ્ત મંત્ર શીખવાડ્યો અને પોતાના પેટમાંથી બહાર આવવા કહ્યું, બરાબર. કચ્છ અપિયર ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. અપિયર એટલે કે દેખાવ આપવો, દેખાયો. એટલે કે કચ્છ શું કરે છે, હવે એમ કે બહાર આવે છે. કચ્છ તેના સંપૂર્ણ તેજ, બ્રિલિયન્સ એટલે કે સંપૂર્ણ તેજ, અને સો હિઝ ટીચર લાઇંગ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. કચ્છ જે છે તે તેના સંપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો, અને એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ, અને પોતાના જે ગુરુ છે તેને મૃત અવસ્થામાં પડેલા જોયા. હી ઇમિડિયેટલી રિસીવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. તેણે તરત જ, ઇમિડિયેટલી એટલે કે તરત જ, તેણે તરત જ નવા શીખેલા મંત્રથી તેમને પુનર્જીવિત કર્યા. શું કર્યા, પુનર્જીવિત કર્યા, બરાબર.
તેને તરત જ એમ કે પુનર્જીવિત વિથ હિઝ ન્યૂલી લર્ન મંત્ર, એટલે કે તેમણે તરત જ પોતાના નવા શીખેલા મંત્રથી પુનર્જીવિત કર્યા. બરાબર. તો જુઓ, આપણે અહીંયા જે આપણે ફકરો જોયો તેના અંદરથી તમને કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તે જોઈ લો. પહેલો, why was શુક્રાચાર્ય angry with the asurs? બીજો, where was Kach? ત્રીજો, what did Kach request શુક્રાચાર્ય? ચોથો, why was શુક્રાચાર્ય not able to take a decision? ચોથો, what did Devyani tell her father? બીજો, what did શુક્રાચાર્ય tell Kach? What did શુક્રાચાર્ય do? બરાબર. આટલા પ્રશ્નો તમને પૂછાઈ શકે. આગળ જોઈએ. Kach then paid homage to him, calling him father, as he was newborn out of him. જુઓ, હવે શું થાય છે કે કચ્છને શુક્રાચાર્યમાંથી નવો જન્મ મળ્યો હોવાથી, ન્યૂબોર્ન થયો ને, ન્યૂબોર્ન આઉટ ઓફ હિમ, એટલે કે કચ્છને શુક્રાચાર્યમાંથી નવો જન્મ મળ્યો હોવાથી તેણે તેમને પિતા તરીકે સંબોધન કર્યું. શું કર્યું? પિતા તરીકે સંબોધન કર્યું. હોમેજ એટલે કે અંજલિ, અને તેમને અંજલિ આપી. બરાબર. સોરી, આગળનો ફકરો અને આ ફકરાને ભેગા કરીને તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈ લો. ક્યાંથી? ધેન શુક્રાચાર્યથી લઈને કે કચ્છ ધેન પેઇડ હોમેજ ન્યૂબોર્ન આઉટ ઓફ હિમ, ત્યાંથી તમને જે પ્રશ્ન પૂછાઈ શકે તે. પહેલો, વોટ ડીડ શુક્રાચાર્ય ડુ? બીજો, વોટ ડીડ કચ્છ ડુ? ત્રીજો, વોટ ડીડ કચ્છ ડુ આફ્ટર રિવાઇવિંગ શુક્રાચાર્ય? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે. આગળ, Kach stayed for some more time and then sought the blessing of his master to return home. જુઓ, હવે શું થાય છે તે જુઓ તમે કે કચ્છ એમ થોડો સમય ત્યાં રહ્યો. stayed for some more time એટલે કે થોડો સમય ત્યાં રોકાયો. and then sought the blessings of his master to return home. અને પછી ઘરે જવા માટે આશીર્વાદ કોના? કે ગુરુના આશીર્વાદ. બ્લેસિંગ્સ એટલે કે આશીર્વાદ. તો તે શું કરે છે? થોડી સમય ત્યાં રોકાયો અને પછી પોતાના ઘરે જવા માટે તેના ગુરુના આશીર્વાદ માંગ્યા. હવે એણે જે શીખવા માટે આવ્યો હતો તે તો એણે શીખી લીધું. બરાબર ને. હવે શું થયું? એ કચ્છને શુક્રાચાર્યના પેટમાંથી એનો જન્મ થયો, એટલે કે એનો નવો જન્મ થયો. એટલે હવે શુક્રાચાર્યના શું થઈ ગયા? પિતા થઈ ગયા. એટલે કે પિતા તરીકે તેમને સંબોધન કરે છે, તેમને અંજલિ આપે છે, અને પછી શું કરે છે? થોડો સમય ત્યાં રોકાય છે અને પછી પોતાના ઘરે જવા માટે પોતાના ગુરુ પાસેથી આશીર્વાદ માંગ્યા. શુક્રાચાર્ય ગીવ કચ્છ પરમિશન ટુ લીવ. શુક્રાચાર્યે કચ્છને જવાની મંજૂરી આપી દીધી. પરમિશન એટલે કે રજા આપવી. બરાબર. તો શુક્રાચાર્યએ શું કર્યું? કચ્છને જવાની પરમિશન આપી દીધી, એટલે કે મંજૂરી આપી દીધી, રજા આપી દીધી. બટ દિવ્યાની સિંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ. સેડ ટુ હિમ ડોન્ટ ગો અવે. જુઓ, દિવ્યાની શું કરે છે? પણ તેને જતા જોઈને દિવ્યાનીએ કહ્યું, તમે જશો નહીં. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. શું કહે છે? તું જાણે જ છે, તમે જાણો છો કે તમે શિષ્ય હતા ત્યારથી મેં તમને કેટલો પ્રેમ કર્યો છે. નાવ that you have completed your studies, it is time you should return my love and marry me. જુઓ, દિવ્યાની શું કહે છે? હવે
જ્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે તો મારા પ્રેમના બદલામાં, રિટર્ન માય લવ એટલે કે મારા પ્રેમના બદલામાં મારી સાથે લગ્ન કરવાનો સમય આવી ગયો હતો. હવે તમારી પાસે મારા પ્રેમના બદલામાં મારી સાથે લગ્ન કરવાનો સમય આવી ગયો છે. કચ્છ સેડ, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. કચ્છ શું કહે છે? હવે કચ્છે કહ્યું, હું તમારું ખૂબ સન્માન કરું છું. રિસ્પેક્ટ એટલે કે સન્માન કરવું, બરાબર. તો કચ્છ શું કહે છે? હું તમારું ખૂબ સન્માન કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. તમે શું છો? તમે મારા માટે પ્રાણથી પણ પ્રિય છો. બટ યુ આર માય સિસ્ટર. પણ તમે મારી બહેન છો. બોથ ઓફ અસ કમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને તમારા પિતાનો અંશ છીએ, બરાબર. અત્યાર સુધી એ લવ કરી શકતો હતો, પણ હવે એ લવ કરી શકવાનો નથી, એની સાથે લગ્ન નહીં કરી શકે, કારણ કે એના પિતાના પેટમાંથી જન્મ લીધો છે. તો એ શું કહે છે? બટ યુ આર માય સિસ્ટર, પરંતુ તું મારી બહેન છે. બોથ ઓફ અસ કમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને તમારા પિતાનો અંશ છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. તમારા માટેનો મારો પ્રેમ એ એક બહેન માટેનો ભાઈનો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દેવયાની. દેવયાની શું કહે છે? હવે દેવયાનીએ કહ્યું, તમે મહાન છો અને હું તમને પ્રેમ કરું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. દેવયાની શું કહે છે? યાદ કરો, તમારા માટેના મારા પ્રેમે તમને 3 વાર, કેટલી વાર? 3 વાર મૃત્યુમાંથી બચાવ્યા છે. વાય ડીડ આઈ ડૂ ધેટ ઇફ નોટ ફોર લવ. શું કહે છે? પ્રેમ માટે નહીં તો મેં આ બધું શા માટે કર્યું? આ બધું કરવાનો મારે શું કામ હતું? એમ કે આ મારો પ્રેમ નહીં હતો તો શા માટે મેં તારા માટે એમ કે તને 3 વાર મૃત્યુના મોંમાંથી બચાવ્યો. ડોન્ટ ડિસ્કાર્ડ મી. ડિસ્કાર્ડ એટલે કે મના કરવું નહીં, ત્યાગ કરશે નહીં. તો શું કહે છે? કે તમે મારો ત્યાગ ન કરો. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. મને તમારી પત્ની તરીકે સ્વીકારી લે. હવે કચ્છ શું કહે છે? ઇટ ઇઝ અ સીન ઇફ આઈ અગ્રી ટુ ડુ વોટ યુ સે, સેડ કચ્છ. સીન એટલે કે ગુનો. સીન એટલે શું? ગુનો, બરાબર. તો શું કહે છે? કે ઇટ ઇઝ અ સીન, એ પાપ થઈ જશે એમ. તમે જે મને કરવા માટે કહ્યું છે, જો હું એના માટે સંમત થઈ જાઉં એટલે કે રાજી થઈ જાઉં તો એ શું થઈ જશે? પાપ છે એમ. આ વસ્તુ પાપ છે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે ભાઈ અને બહેન તરીકે સુખદ સમય સાથે વિતાવ્યો છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. આપણે ભાઈ અને બહેન તરીકે સુખદ સમય સાથે વિતાવ્યો છે, આપણે આ સંબંધને ચાલુ રાખીએ. આઈ કેન એઝ્યુર યુ that I cannot be tempted into sinning. શું કહે છે? ટેમ્પટેડ એટલે કે લલચાવવું. એઝ્યુર એટલે કે ખાતરી આપવી. એઝ્યુર એટલે શું? ખાતરી આપવી. ટેમ્પટેડ એટલે કે લલચાવવું. તો શું કહે છે એને હવે? કે આપણે આ સંબંધને શું રાખીએ? ચાલુ રાખીએ. કઈ રીતે? એક ભાઈ અને બહેનના તરીકે. હું તમને ખાતરી આપું છું. આઈ કેન એઝ્યુર યુ, હું તમને ખાતરી આપું છું. આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ એટલે કે પાપના ભાગી ન બનવા માટે હું તમને લલચાવીશ નહીં. પાપમાં પડવાનું પ્રલોભન હું ન કરી શકું, બરાબર. આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ એટલે કે પાપના ભાગી બનવાનું કાર્ય હું કરી શકું નહીં. પાપમાં પડવાનું પ્રલોભન હું ન કરી શકું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈ લો. પહેલો,
વોટ ડીડ દિવ્યાની ટેલ કચ્છ. બીજો, વોટ ડીડ કચ્છ ટેલ દિવ્યાની. ત્રીજો, વોટ ડીડ દિવ્યાની ટેલ કચ્છ અબાઉટ હર લવ ફોર હિમ. આગળ, વાય ડીડ કચ્છ સે that it was a sin to marry દિવ્યાની. આટલા પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ જુઓ. દિવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ સી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. કર્સ્ડ એટલે શું? શ્રાપ આપવો. કર્સ્ડ એટલે શું? શ્રાપ આપવો. દિવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ થઈ જવું. તો દિવ્યાની એટલી બધી નિરાશ થઈ ગઈ કે તેણે ક્રોધિત થઈને, એંગ્રી એટલે કે ક્રોધિત થવું, ગુસ્સે થવું, તેણે ક્રોધિત થઈને તેને શ્રાપ આપી દીધો. સિન્સ યુ હેવ betrayed માય ટ્રસ્ટ, what you have learned you will not be able to practice. શું શ્રાપ આપે છે એને? તમે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી. betrayed એટલે કે દગો આપ્યો હોવાથી. બરાબર. તમે મને દગો આપ્યો હોવાથી. તમે જે કંઈ પણ યુ હેવ લર્ન, વોટ યુ હેવ લર્ન, તમે જે કંઈ પણ શીખ્યા છો, નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, તેનો તમે ઉપયોગ નહીં કરી શકો. એટલે હવે પેલું જે એને મૃત્યુમાંથી મૃત વ્યક્તિને જીવતા કરવાનું એ જે શીખ્યો હતો તેનો એ ઉપયોગ કરી શકે ના. એટલે કે તમે અહીંયા જે બી કંઈ શીખ્યા છો તેનો તમે રિયલમાં એટલે કે તમે રિયલ લાઈફની અંદર તેનો ઉપયોગ નહીં કરી શકો. આવો શ્રાપ દિવ્યાની કચ્છને આપે છે. આગળ, કચ્છ સેડ આઈ રિફ્યુઝડ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. કચ્છ એ કહ્યું, મેં તમને નકાર આપ્યો, મેં તમને રિફ્યુઝ કર્યા. શા માટે? કારણ કે યુ આર માય સિસ્ટર, કારણ કે તમે મારા બહેન છો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, હું તમારા શ્રાપને પાત્ર નથી. તમે મને આવો શ્રાપ ન આપો. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. શું કહે છે? તમે આ કર્યું, તમે તમારા ઉત્કટ પ્રેમને કારણે આવું કર્યું છે. પેશન, તમારી અંદર એટલી બધી પેશન છે, એમ તમે એટલા બધા પેશનેટ થઈ ગયેલા છો કે તેના કારણે તમે મને આ શ્રાપ આપ્યો છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન્ડ શેલ બી યુઝલેસ બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. શું કહે છે? તમે મને એમ કે તમે આ જે કર્યું, એમ તમે જે કહ્યું, હું જે શીખ્યો છું તે શું થશે? યુઝલેસ એટલે કે નિરુપયોગી થશે. એટલે કે મને તે કામ આવશે નહીં. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન. ઇમ્પાર્ટ એટલે કે બીજા અન્યને શીખવીને. ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એટલે કે હું તે અન્ય કોઈને શીખવીને મેક ઇટ યુઝફુલ, તેને ઉપયોગી બનાવીશ. પણ મારું જે આ શીખેલું છે તે બેકાર જશે નહીં. ઇન્સ્પાઇટ ઓફ દિવ્યાનીઝ પ્લીડિંગ. આટલું બધું થવા પછી બી દિવ્યાની શું યુઝફુલ, આટલે સુધી આપણે જોયું. તો એની અંદરથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈ લો. સોરી, થોડુંક જ બાકી છે તે પહેલાં આપણે જોઈ લઈએ. ઇન્સ્પાઇટ ઓફ દિવ્યાનીઝ પ્લેડિંગ્સ કચ્છ હેડ ટુ લીવ. આટલી બધી એમ કે આઝીઝી કરવા પછી પણ કચ્છને જવાનું જ હતું. દિવ્યાનીની આટલી બધી પ્લીડિંગ આઝીઝી કરી છતાં પણ કચ્છે તો જવાનું જ હતું. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ. જુઓ, દેવોએ ખૂબ માનપૂર્વક કચ્છને આવકાર્યો અને સ્વયં ઇન્દ્રદેવે તેનું અભિવાદન કર્યું. ઓનર એટલે કે અભિવાદન કર્યું, તેમને ઇજ્જત આપવી. બરાબર, તેમનો આવકાર કરવો, માન આપવું. તો કચ્છ ત્યાં દેવો દ્વારા ખૂબ જ આદર અને
ખૂબ જ ઇજ્જતથી, ખૂબ જ માનપૂર્વક ત્યાં તેને આવકારવામાં આવ્યો અને સ્વયં ઇન્દ્રદેવ દ્વારા તેનું અભિવાદન કરવામાં આવ્યું. બરાબર. તો આ તમારો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. અને આજે આપણે છેલ્લો પેરેગ્રાફ જોયો, તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે તે આ: વાય ડીડ દિવ્યાની કર્સ કચ? બીજો, વાય વોઝ દિવ્યાની ડિસઅપોઇન્ટેડ? ત્રીજો, વોટ ડીડ દિવ્યાની કર્સ કચ? ચોથો, હાઉ વુડ કચ મેક હિઝ નોલેજ યુઝફુલ? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.